બેઝિક નોટ શું થાય એકદમ પાયાનું, તો એકદમ પાયાનું છે એટલા માટે આપણે બધું શીખીએ છીએ. જેમ જેમ આગળ જઈશું એમ ભાગાકાર પણ આપણે ડાયરેક્ટ કરી દઈશું. આવું બધું લખાશે એટલે તમે જોડે જોડે શું કરજો, પ્રેક્ટિસ કરતા જશો. નમસ્તે મિત્રો, બેઝિક મેથ્સના આજના વિડીયોની અંદર આપણે શીખીશું છેદ કેવી રીતે ઉડાડવો. તો બાળકોને છેદ ઉડાડતા આવડતો હોય છે અથવા ટેબલ આવડતું હોય છે, પણ છેદ ઉડાડવામાં શું થાય છે, લખવામાં તકલીફ થાય છે. કરવાનું શું, 16/80 આપેલા છે તો આપણે અહીંયા લખીએ જો 16/80. હવે સંખ્યા જો બે કી સંખ્યા છે તો બંને ઉપર અને નીચે, એટલે ઉપર શું કહેવાય, અંશ કહેવાય છે, નીચે કહેવાય છે છેદ. તો અંશ અને છેદમાં એક સરખી સંખ્યા વડે શું કરવાનું, ભાગાકાર કરવાનો. તો 16 છે ને 80 છે તો બે કી સંખ્યા છે તો 2 વડે ભગાય છે. 16/2 કરીએ તો કેટલા વધે છે, 8 વધે છે. 80/2 કરીએ તો કેટલા વધે છે, 40. ફરીથી જો 8 છે અને 40 છે, 8 × 5 = 40 થાય છે, એ પણ આવડે છે. અથવા જો ના આવડતું હોય તો કરવાનું શું, 8 ના પણ 2 વડે ભાગવાના, 40 2 વડે ભાગવાના. 8 × 5 = 40 થાય છે તો 8 × 5 = 40. જો 40 આપણે લખીએ 8 × 5, ઉપર તો 8 જ છે તો 8 × 1. જો 8 8 સેમ ઉપર અંશ અને છેદમાંથી કટ થાય, ઉપર કેટલા વધે છે, 1, છેદની અંદર કેટલા વધે છે, 5. તો આજે 16/80 છે તો એનો જવાબ શું થશે, 1/5, 1/5. એટલે એવું પૂછે પરીક્ષામાં, આવી સંખ્યા આપેલી હોય અપૂર્ણાંક, અપૂર્ણાંકનું અતિસંક્ષિપ્ત રૂપ આપો, ડાયરેક્ટ આપણે જવાબ આવી રીતે ગણી અને શું કરીએ, જવાબ આપી શકીએ. આગળ 136/32 છે, ફરી લખીએ જો 136 છે તો 2 વડે ભગાય છે, 32 છે એને પણ 2 વડે ભગાય. કેમ, બંને સંખ્યા કેવી છે, બેકી સંખ્યા છે. તો 136/2 કરવાના. તો જો આવી રીતે 136/2 કરો તો 2 × 6 = 12 થશે, 1 6 2 8 16, શેષ શૂન્ય આવી ગઈ. જો 68 × 2, છેદની અંદર 32 છે એટલે 16 × 2 લખાય, 16 × 2. જો ઉપર નીચેથી 2 2 કટ થઈ જાય છે. ફરીથી 68 છે ને 16 છે, 68 ના 2 વડે ભાગીએ તો કેટલા મળે છે, 68/2 કરી દેવાના એટલે જો મળશે 34 × 2, છેદની અંદર 8 × 2 કટ થાય છે. હવે 34/8 વધે છે, તમે ડાયરેક્ટ અહીંયા જ લખવાનું, આવી રીતે આપણે સમજવા માટે આવી રીતે ભાગ કરતા કરતા લખીએ. 34 છે, ફરીથી 2 થી ભગાય છે, 17 × 2 34 થાય છે. 8 છે તો 4 × 2 8 થાય, 2 2 કટ થઈ જાય, ઉપર વધે છે 17, નીચે આવે 4. તો જો આપણે આના માટે શું આવડવું જોઈએ, ઘડિયા આવડવું જોઈએ. બીજું છે વિભાજિતાની ચાવીઓ અલગ અલગ, એના પણ વિડીયો અલગથી મૂકેલા છે, એ વિડીયો પણ તમે જોઈ લેજો. અને બીજું શું આવડવું જોઈએ, સંખ્યા છે તો કેવી સંખ્યા છે, બેકી સંખ્યા ઓળખતા આવડવી જોઈએ. પછી બીજું અવિભાજ્ય સંખ્યા, જો 17 છે અવિભાજ્ય સંખ્યા આવી ગઈ તો અવિભાજ્ય સંખ્યા છે અને એ સંખ્યા પોતે અથવા 1 વડે જ ભાગી શકાય, એટલે 4 થી ભગાશે એટલે 17/4 આ શું થઈ ગયું, આન્સર. આગળ 108/81 છે, ફરીથી એ જો 108 બેકી સંખ્યા છે પરંતુ 81 છે બેકી સંખ્યા નથી. કેમ, એકમ અંકમાં 1 છે. હવે યાદ શું રાખવાનું, અંશ અને છેદમાં બંનેમાં એક જ સરખી સંખ્યા વડે ભાગાકાર કરવાનો, એટલે 2 થી ભગાશે નહીં. 3 માટે 3 ની ચાવી શું હતી, સંખ્યા છે એના અંકોનો સરવાળો, એ 3 થી ભગાવવો જોઈએ. 8 + 1 9, સંખ્યાનો અંકોનો સરવાળો 9 થાય છે, 3 થી ભગાય. નીચે પણ એવું થશે, 3 3 થી ભાગ્યા, 108/3 કરવાના તમારી રીતે, 108/3 તો 3 તાલી 9, ઉપરથી 1, અહીંયા 8 આવશે, 3 6 18 0 0. તો આવી રીતે 36 × 3 કરીએ, 36 × 3, છેદમાં 81 છે, 81/3 કરી દેવાના. જો 3 દુ 6 2 1, 3 7 21 0 0. તો અહીંયા લખાશે 27 × 3. તો જો બેઝિક મેથ્સમાં વિડીયોમાં જે બેઝિક નોટ શું થાય, એકદમ પાયાનું, તો એકદમ પાયાનું છે એટલા માટે આપણે બધું શીખીએ છીએ. જેમ જેમ આગળ જઈશું એમ ભાગાકાર પણ આપણે ડાયરેક્ટ કરી દઈશું, આવું બધું લખાશે એટલે તમે જોડે જોડે શું કરજો, પ્રેક્ટિસ કરતા જશો. જો 3 3 કટ થાય, ઉપર વધે 36, નીચે વધ્યા છે 27. 27 છે 3 થી ભગાય છે તો 36 ને પણ 3 થી ભગાય છે. ગણીએ છે 12 × 3 કરીએ, 36 12 × 3 36, 27 છે તો 9 × 3 27 થાય, 3 3 કટ થાય. ફરીથી 12 ને પણ 3 થી ભગાય, 9 ને પણ 3 થી ભગાય, તો 3 ચોક 12, 3 તાલી 9 એટલે કેટલા વધ્યા, 4/3. આ શું થયું, જવાબ. આગળ બીજો એક ક્વેશ્ચન જોઈએ, 38/5 × 15/4 આપેલા છે. તો સાદુરૂપ આપવાનું છે તો શું કરવાનું, ગુણાકાર છે તો ઉપર નીચે કઈ ભાગ ઉડતો હોય તો ઉડાડવાનું. જો 5 × 3 15 થાય છે તો 5 × 3 15, તો અહીંયા 3 લખાય ડાયરેક્ટ. એનો મતલબ શું થાય, 15 છે એની જગ્યાએ લખાય 5 × 3, છેદમાં 5 હતા, સેમ જે નંબર હોય ઉપર નીચે ઉડી જાય, 3 બાકી રહેશે, જો 3 લખ્યા છે. એટલે 38 છે અને 4 છે, 4 ના ટેબલમાં 38 નથી આવતો, પણ શું કરવાનું, 4 બેકી સંખ્યા છે, 38 બેકી સંખ્યા, તો 2 થી ભગાય છે. આપણે જાણીએ છીએ 19 દુ કેટલા થાય છે, 38. અહીંયા લખીએ 19 દુ 38, અહીંયા 2 દુ 4. હવે જો અહીંયા 19 છે અવિભાજ્ય સંખ્યા છે, 3 પણ અવિભાજ્ય સંખ્યા આવી ગઈ અને નીચે 2 છે, તો 19 × 3 કરી દો, 19 × 3
3957 થાય છે, છેદની અંદર આવશે 2. જો ઉપર પણ બે એકી સંખ્યા નથી, નીચે બે એકી સંખ્યા છે, 2 થી ભગાશે નહીં, તો આ શું થયું? આન્સર. એવી રીતે 76/8 ગુણ્યા 12/8 આપેલા છે. જો 8 છે અને 12 છે, તો 12 છે અહીંયા લખીએ જો ફરીથી 76 ગુણ્યા 12 છેદની અંદર 8 ગુણ્યા 8. જો 12 છે તો 4 ના ટેબલમાં આવે છે અને 8 પણ 4 ના ટેબલમાં આવે છે, તો ડાયરેક્ટ જો 4 તાલી 12, 4 દુ 8. ફરીથી 76 છે ને 8, 8 ના ઘડિયામાં 76 આવતા નથી. 76 છે બેકી સંખ્યા છે, 8 પણ બેકી સંખ્યા છે, તો ફરીથી 76 ના અડધા એટલે 76 ભાગ્યા 2 તમારે કરી દેવાના. ફરીથી કરીએ જો 76 ભાગ્યા 2 કરો તો 2 3 6 1 6 2 8 16 0 0. 38 દુ 76 થાય છે, અહીંયા લખાશે 38. અહીંયા જો 2 થી ભાગ ઉડે છે ડાયરેક્ટ. હવે 8 છે ને 38 છે, ફરીથી 2 થી ભાગ ઉડે છે તો 19 દુ 38 થાય એટલે 4 દુ 8 થાય. 19 ગુણ્યા 3 19 તાલી 57, છેદની અંદર આવશે 4. તો 4 થી કોઈ 4 બેકી સંખ્યા છે, બંને એકી સંખ્યા છે, ભાગ ચાલશે નહીં. 57 ના છેદમાં 4, આ શું થયું? આન્સર. આવી જ રીતે આપણે ગણતરી કરી શકીએ છીએ. તો બેઝિક મેથ્સના વિડીયોમાં આજે આપણે શીખ્યા અપૂર્ણાંકના અંશછેદ કેવી રીતે ઉડાડવા, ભાગ કેવી રીતે ઉડાડવા. તો આવી જ રીતે ગણિત અને રીઝનિંગના પ્રશ્નો છે સરળતાથી સમજવા માટે ચેનલને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરજો. વિડીયો પસંદ આવ્યો હોય વિડીયો લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરજો.